Hello, dear students. So, today we are going to start a new topic that is ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપી. તો આ જ એક વિડીયો મેં ઇંગ્લિશમાં બનાવેલો હતો. હવે આપણે ગુજરાતીમાં પણ એને સમજી લઈએ. તો શરૂઆત કરીએ સ્પેક્ટ્રોસ્કોપીથી. તો આપણને ખબર છે કે સ્પેક્ટ્રોસ્કોપી કોને કહેવામાં આવે. તો સ્પેક્ટ્રોસ્કોપીની જનરલ ડેફિનેશન એવું બોલી શકીએ કે ભાઈ એનું ઇન્ટરેક્શન થાય. કોની સાથે ઇન્ટરેક્શન થાય? તો કે ભાઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. ઓકે, જો ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું કોઈ મેટર સાથે, મેટર એટલે કે કોઈ પણ આપણે જોઈ લઈએ કે ભાઈ ઓર્ગેનિક હોય કાં તો ઇનઓર્ગેનિક હોય, એવી કોઈ પણ મેટર હોય એની સાથે જો એની આંતરક્રિયા થાય તો એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવીએ. આપણે થોડુંક રિવાઇઝ કરી લઈએ. લાસ્ટ 2 લેક્ચરની અંદર આપણે શું શીખ્યા હતા. તો આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ટૉપિક શીખ્યા હતા જેનું નામ છે લેમ્બર્ટ બિયર્સ લો. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. યુવીનો જે પ્રિન્સિપલ છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે. એટલે તમારે આ નિયમ કમ્પલસરી યાદ રાખવો પડશે બધાએ. તો નિયમ શું કહે છે? A ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન C ઇન્ટુ L. એ શું છે? એબ્ઝોર્બન્સ. એપ્સિલોન શું છે? મોલર એબ્ઝોર્બિવિટી. C એટલે કોન્સન્ટ્રેશન, L એટલે પાથ લેન્થ. બરાબર. તો આ આપણે એનું લેમ્બર્ટ બિયર્સ લો આપણે શીખ્યા હતા. લેમ્બર્ટ બિયર્સ લો પછીથી આપણે 4 એક પ્રકારની ટ્રાન્ઝિશન શીખ્યા હતા, જેની અંદર આપણે શીખ્યા હતા સિગ્મા ટુ સિગ્મા સ્ટાર. સેકન્ડ આપણે શીખ્યા હતા N2 પાઈ સ્ટાર. થર્ડ આપણે શીખ્યા હતા N2 સિગ્મા સ્ટાર. ઓકે, નાવ ધીસ ઇઝ અવર N2 સિગ્મા સ્ટાર. એન્ડ લાસ્ટમાં આપણે શીખ્યા હતા પાઈ ટુ પાઈ સ્ટાર. તો આ 4 ટ્રાન્ઝિશન પણ આપણે આ જ ચેપ્ટરની અંદર શીખ્યા હતા. બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ઇક્વેશન જોયું હતું, E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા માટેનું. તો E કોને કહેવામાં આવે છે કે E એની વેલ્યુ ને લેમડાની વેલ્યુ બીજા પર કેવી રીતે ડિપેન્ડ છે? તો કે ભાઈ Eની વેલ્યુ જે રીતે વધશે તો લેમડાની વેલ્યુ એ પોતે ઘટશે. તો E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા એ આપણે યાદ રાખવાનું છે. Eની વેલ્યુ એટલે એનર્જી વધે તો લેમડા ઘટે, એનર્જી ઘટે તો લેમડા વધે. તો આ આપણે બેઝિકલી આપણે આ પ્રીવિયસ લેક્ચરમાં જે શીખ્યા હતા એનો વોટ વી કેન સે આપણે એક રિકેપ જોઈ લીધો કે ભાઈ એના ઉપરથી આપણને થોડોક આઈડિયા આવી જાય કે ભાઈ આપણે એક રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈ લઈએ કે ભાઈ આટલી વસ્તુ આપણે હજુ સુધી શીખ્યા હતા. બરાબર. તો આજના લેક્ચરની શરૂઆત કરી. તો આજે આપણે એક 6 ટર્મિનોલોજી શીખવાના છે. એ 6 ટર્મિનોલોજી તમારે યાદ રાખવાની છે. ઘણી બધી જગ્યાઓ પર એનો વારાફરતી આપણે યુટિલાઇઝ કરીશું. 6 ટર્મિનોલોજીની વાત કરીએ તો એમાં આપણે 6 શબ્દો શીખીશું. પહેલો શબ્દ આપણે શીખીશું ક્રોમોફોર. બરાબર, ચેપ્ટરની અંદર. સેકન્ડ આપણે શીખીશું ઓક્ઝોક્રોમ. બરાબર. થર્ડ આપણે શીખીશું એની જ અંદર આપણે જોવા જઈશું તો કે ભાઈ બેથોક્રોમિક શિફ્ટ. ઓકે, થર્ડ વન એટલે ફોર્થ વન આપણે શીખીશું એની અંદર હાઇપરક્રોમિક શિફ્ટ. ઓકે, નાવ ધીસ ઇઝ હાઇપરક્રોમિક શિફ્ટ. પછી આગળ જોઈશું તો કે ભાઈ હિપ્સોક્રોમિક શિફ્ટ. એન્ડ લાસ્ટ વન જોઈશું એની અંદર હાઇપોક્રોમિક શિફ્ટ. તો આટલી વસ્તુ આજના લેક્ચરમાં આપણે ભણીશું. બરાબર. તો પહેલાં શરૂઆત કરીએ ક્રોમોફોરની અંદર. તો ક્રોમોફોર કોને કહેવામાં આવે? ક્રોમોફોરનો કન્સેપ્ટ કેવી રીતે આવ્યો? તો ક્રોમોફોર સમજવા જઈએ તો ક્રોમોફોરની વાત કરી લઈએ. તો ક્રોમોફોરથી શરૂઆત કરીએ. તો હેડિંગ લખીશું ક્રોમોફોર. ઓકે, તો ક્રોમોફોર કોને કહેવામાં આવે? તો એના વર્ડને છૂટા પાડીએ તો ક્રોમો એટલે કલર. બરાબર. જે પણ કમ્પાઉન્ડ, એવા કમ્પાઉન્ડ કે જે પોતે કલર બતાવતા હોય, કલરને ઇમ્પાર્ટ કરતા હોય, તો એવા કમ્પાઉન્ડને આપણે ક્રોમોફોર તરીકે ઓળખીશું. ક્રોમોફોરનું જો રીજન જોવા જઈએ તો એ 400થી 800 નેનોમીટરની અંદર એ પોતે જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે આની રેન્જ પોતે કેવી થઈ ગઈ? વિઝિબલ થઈ ગઈ. બરાબર. આપણને ખબર છે યુવીની રેન્જ કેટલી છે કે ભાઈ 200 ટુ 400 નેનોમીટર છે. બરાબર. 200 ટુ 400 નેનોમીટર કોની રેન્જ છે? યુવીની રેન્જ છે. વિઝિબલની રેન્જ કેટલી છે? 400 ટુ 800 નેનોમીટર એ વિઝિબલની રેન્જ છે. તો ક્રોમોફોરની વાત કરીએ તો ક્રોમો એટલે કલર,
બરાબર છે, એ કલર જો દર્શાવતા હશે એને ક્રોમોફોર તરીકે આપણે ઓળખવામાં. તો એવા કયા ફંક્શનલ ગ્રુપ છે કે જે ક્રોમોફોર તરીકે કામ કરતા હોય? તો ક્રોમોફોર તરીકે કામ કરતા એવા ફંક્શનલ ગ્રુપની વાત કરીએ તો એક નાઇટ્રો ગ્રુપ છે. આગળ આપણે જોવા જઈએ કે ભાઈ એઝો ગ્રુપ છે. બરાબર, એઝો ગ્રુપ પણ આપણે પોતે ક્રોમોફોર તરીકે કામ કરે છે. મેઇનલી એની સાથે એઝો ગ્રુપમાં એરાઇલ ગ્રુપ પણ અહીં અટેચ થયેલો હોવો જોઈએ. એરાઇલ ગ્રુપ એટલે કે એરોમેટિક રિંગ. બરાબર છે, એરોમેટિક ગ્રુપ જે હોય અહીં અટેચ થયેલું હોય એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ ક્રોમોફોરિક ઇફેક્ટ પોતે દર્શાવે છે. તો ક્રોમોફોર એટલે કે કલર ઇમ્પાર્ટ કરતા હોય. જ્યારે આપણે નાઇટ્રો ગ્રુપની વાત કરીએ તો મોટાભાગે આપણને ખબર છે કે ભાઈ યલો કલર આપણને બતાવે છે. તમે જો ઓર્ગેનિકનું સેપરેશન શીખ્યા હોય તો આપણે કહીએ છીએ કે ભાઈ ઓર્થો નાઇટ્રો એનિલિન. બરાબર, સેકન્ડ આપણે જોયા જઈએ તો મેટા નાઇટ્રો એનિલિન. થર્ડ આપણે જોવા જઈએ તો પેરા નાઇટ્રો એનિલિન. આ ત્રણ ઓર્થો મેટા પેરા નાઇટ્રો એનિલિન છે એ ત્રણની અંદર પોતે કલર દર્શાવતા હોય છે. કોને કારણે દર્શાવે છે? તો કે ભાઈ ઓર્થો મેટા પેરા નાઇટ્રો એનિલિનની અંદર જોવા જઈએ તો એ પોતે આગળ કલર ઇમ્પાર્ટ કરતા કમ્પાઉન્ડ છે. બરાબર, ઓર્થો નાઇટ્રો એનિલિન હોય, પેરા નાઇટ્રો એનિલિન હોય કાં તો મેટા નાઇટ્રો એનિલિન હોય, એમાં જે નાઇટ્રો ગ્રુપ જે છે એ કલરને પોતે દર્શાવતું ગ્રુપ કહેવાય, જેને કારણે પોતે કલર દર્શાવી શકે છે. તો કલર ઇમ્પાર્ટ કરતા કમ્પાઉન્ડો આપણે યુવીની અંદર શાના માટે ઉપયોગી છે? તો કલર માટે જોવા જઈએ તો યુવીની અંદર આપણે વાત કરીએ તો યુવીની અંદર કયા પ્રકારની ટ્રાન્ઝેક્શન થાય જેને કારણે ક્રોમોફોરિક ઇફેક્ટ આપણને જોવા મળતી હોય? તો મેઇનલી ક્રોમોફોરિક ઇફેક્ટ જ્યારે થતી હોય તો એની અંદર કાં તો N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય કાં તો એ પોતે π2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય. બરાબર, તો આને પોતે એવું બોલી શકે કે ભાઈ આની ડેફિનેશન બોલવા જઈએ તો ડેફિનેશન શું બોલાશે? ઇટ ઇઝ ડિફાઇન એઝ એન આઇસોલેટેડ કોવેલન્ટલી બોન્ડેડ ગ્રુપ. એટલે કે આને એવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે જેની અંદર આઇસોલેટેડ કોવેલન્ટ બોન્ડ હોય કે જે પોતે કેરેક્ટરિસ્ટિક એબ્ઝોર્બન્સ આપતું હોય યુવીની અંદર, તો એને આપણે ક્રોમોફોર તરીકે ઓળખી શકીએ. હવે ક્રોમોફોર તરીકે એની અંદર બે પ્રકારના કમ્પાઉન્ડો વધારે પ્રકારના જોવા મળે છે. જેવી રીતે આપણે ચર્ચા કરી કે ભાઈ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય કાં તો π2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન હોય. જો હું π2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશનની વાત કરું તો એની અંદર માત્ર ને માત્ર જોવા જઈએ તો કે ભાઈ CH2 ડબલ બોન્ડ CH2 અથવા તો એસિટિલિન કમ્પાઉન્ડ હોય CH ટ્રિપલ બોન્ડ CH. બરાબર, જ્યારે હું અહીં આગળ વાત કરું છું N2 પાઈ સ્ટારની અંદર તો N2 પાઈ સ્ટારની અંદર કાર્બોનિલ કમ્પાઉન્ડ હોય. કાર્બોનિલની અંદર જોવા જઈએ તો કે ભાઈ ઓક્સિજન ઉપર અહીં આગળ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય. બરાબર, એ નોન બોન્ડિંગના ઇલેક્ટ્રોન હોય, એ પોતે કોણ ઇલેક્ટ્રોન આપશે? પાઈ સ્ટારમાં ઇલેક્ટ્રોન પોતે આપશે. જેને કારણે પોતે અહીં આગળ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન જોવા મળી શકે છે. ક્રોમોફોરની અંદર બીજા પાઈ ઇલેક્ટ્રોન પણ હોય, નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન હોય, તો એવા કમ્પાઉન્ડ પણ π2 પાઈ સ્ટાર અને N2 પાઈ સ્ટાર કમ્પાઉન્ડ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન આપે છે. એવા કમ્પાઉન્ડો કયા હોઈ શકે? તો કાર્બોનિલ કમ્પાઉન્ડની તો વાત કરી, એ સિવાયની વાત કરીએ તો કે ભાઈ એની અંદર CN નાઇટ્રલ કમ્પાઉન્ડ પણ હોઈ શકે, એઝો કમ્પાઉન્ડ પણ હોઈ શકે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દેટ ઇઝ નાઇટ્રો કમ્પાઉન્ડ. આ ત્રણ કમ્પાઉન્ડો પોતે પ્રેઝન્ટ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આપણા કમ્પાઉન્ડની અંદર ક્રોમોફોરિક ઇફેક્ટ જોવા મળે છે. ઘણા બધા કમ્પાઉન્ડ જેવા કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, સલ્ફર છે, એવા કમ્પાઉન્ડ પણ પ્રેઝન્ટ હોય જેને કારણે પોતે N2 સિગ્મા સ્ટાર ટ્રાન્ઝિશન પોતે બતાવતું હોય તો એની અંદર પણ ક્રોમોફોરિક ઇફેક્ટ જોવા મળે છે. ઇન શોર્ટ આપણે એવું યાદ રાખીએ કે ભાઈ ક્રોમોફોરિક ઇફેક્ટ કોને કહેવામાં આવે? તો ક્રોમોફોરિક ઇફેક્ટ એટલે શું? કે જે કમ્પાઉન્ડો પોતે કલર દર્શાવતા હોય તો એવા કમ્પાઉન્ડોની અંદર, એવા ઓર્ગેનિક કમ્પાઉન્ડોની અંદર બે પ્રકારની ટ્રાન્ઝિશન શક્ય બને છે, જેવી કે N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન અને સેકન્ડ વન જોવા જઈએ તો π2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન. તો આ ટ્રાન્ઝિશનને કારણે પોતે કલર દર્શાવે છે. એવી કલર દર્શાવતા કમ્પાઉન્ડને આપણે ક્રોમોફોરિક ઇફેક્ટ તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે આપણે બીજો એક વર્ડ શીખી લઈએ કે ભાઈ ઓક્ઝોક્રોમ કોને કહેવાય? તો ટાઇટલ મૂકીએ આપણે ઓક્ઝોક્રોમ. બરાબર, તો ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવે? તો ઓક્ઝોક્રોમ એ ક્રોમોફોરની જેમ કલર ઇમ્પાર્ટ કરતા નથી, કોઈ પણ પ્રકારના કલર દર્શાવતા નથી. તો કલર નથી દર્શાવતા, પરંતુ બંને વચ્ચે પ્રક્રિયા થવાને કારણે જે કોઈ ત્રીજી પ્રોડક્ટ મળે છે એ ત્રીજી પ્રોડક્ટને પોતે કલર દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ અહીં આગળ હું A લઉં, એનું રિએક્શન સપોઝ B સાથે કરું અને એમાંથી સપોઝ C કમ્પાઉન્ડ બને છે
હવે એ પોતે કલરલેસ છે, બી પોતે કલરલેસ છે, પણ જે સી કમ્પાઉન્ડ બન્યો છે એ પોતે કેવો છે? કલર છે. તો એ અને બી પોતે શું કહેવાશે? ઓક્ઝોક્રોમિક ગ્રુપ તરીકે ઓળખાશે. તો એનું એક એક્ઝામ્પલ, સારામાં સારું એક્ઝામ્પલ જોવા જઈએ તો લેબની અંદર આપણે આ પ્રિપરેશન પણ કરતા હોઈએ છીએ કે ભાઈ એઝો ટેસ્ટ આપણે કરતા હોઈએ છીએ. એઝો ટેસ્ટની વાત કરીએ તો કે ભાઈ આપણે એક પ્રાઇમરી એમાઇન કમ્પાઉન્ડ લઈએ, જો એનું રિએક્શન આપણે ફિનોલ સાથે કરવામાં આવે, ફોર એક્ઝામ્પલ આપણે એક ફિનોલ અહીં આગળ પોતે લઈ લઈએ, તો ફિનોલની રિએક્શન આપણે કરીએ, કોની પ્રેઝન્સમાં કરીએ તો કે ભાઈ કોન્સન્ટ્રેટ HCl પ્લસ આપણે અહીં આગળ જોવામાં જઈએ તો કે ભાઈ Na2, બરાબર, Na2 અને 0 to 5 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર, બરાબર, વ્યવસ્થિત લખીએ NaNO2, બરાબર, 0 to 5 ડિગ્રી સેલ્સિયસ કોન્સન્ટ્રેટ HClની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો અહીં આગળ તમે જોવા જાઓ તો તમારી અંદર અહીં આગળ આ કમ્પાઉન્ડની અંદર તે પોતે અહીં આગળ ડબલ બોન્ડ N એઝો લિંકેજ નામનો એક પોતે કમ્પાઉન્ડ બનશે. ફિનોલ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ જે એઝો લિંકેજ બની છે એ પોતે રેડ ઓરેન્જ પ્રકારની એક પોતે ડાય બને. તો રેડ ઓરેન્જ ડાય બની છે એ આપણને કલર કમ્પાઉન્ડ બન્યો છે, પણ શરૂઆત કરી હતી એનિલિનથી અને ફિનોલથી. એ બંને પોતે કેવા હતા? કલરલેસ હતા. પરંતુ આગળ N ડબલ બોન્ડ N બની ગયું, જેને કારણે પોતે રેડ ઓરેન્જ કલરની ડાય બને છે. તો એને આપણે ઓક્ઝોક્રોમ તરીકે ઓળખી શકીએ. કોને ઓક્ઝોક્રોમ તરીકે ઓળખી શકીએ? તો કે ભાઈ NH2 ને અને OH ગ્રુપને. તે બંને શું કહેવામાં આવશે? ઓક્ઝોક્રોમિક ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવશે. તો આ જે ઓક્ઝોક્રોમિક ઇફેક્ટ છે એની અંદર બીજા OH અને NH2 સિવાય બીજા કયા કયા ગ્રુપ હોઈ શકે? તો કે ભાઈ એની અંદર SH ગ્રુપ પણ હોઈ શકે, NR2 ગ્રુપ પણ હોઈ શકે, NR ગ્રુપ પણ હોઈ શકે, અને આવા જે કમ્પાઉન્ડ છે જેને કારણે પોતે આ એક્ઝોક્રોમિક ઇફેક્ટ દર્શાવે છે, દેટ ઇઝ NHR, NR, NR2 ઓર SH. તો આ બધા જે કમ્પાઉન્ડ જે છે એ પોતે ઓક્ઝોક્રોમિક ઇફેક્ટ પોતે દર્શાવી શકે છે. તો આપણે જોવા જઈએ તો કે ભાઈ ઓક્ઝોક્રોમિક ઇફેક્ટની અંદર એ કેવી રીતે જોવામાં આવે કે ભાઈ ક્રોમોફોર કોને કહેવામાં આવશે? કોઈ વખત એક્ઝામમાં ક્વેશ્ચન પૂછશે કે ભાઈ ક્રોમોફોર કોને કહેવામાં આવે અથવા તો ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવે, બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવો. તો ક્રોમોફોર એટલે શું? તો ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમનો ડિફરન્સ જોવા જઈએ તો ક્રોમોફોર કોને કહેવામાં આવે અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ એને ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવશે. બંને વચ્ચેનો ડિફરન્સ તમે કેવી રીતે ડિફાઇન કરી શકો? તો ક્રોમોફોર એવા કમ્પાઉન્ડ છે કે જે પોતે ડાયરેક્ટલી પોતે કલર ઇમ્પાર્ટ કરે છે, કલર પોતે ડાયરેક્ટલી પોતે બતાવે છે. જ્યારે ઓક્ઝોક્રોમ પોતે કેવા છે? કલર પોતે દર્શાવતા નથી, એટલે કલર ઇમ્પાર્ટ કરતા નથી, બરાબર, કલર પોતે દર્શાવતા નથી, બરાબર. તો કલર દર્શાવતા ના હોય તો એને શું કહેવામાં આવે છે? ઓક્ઝોક્રોમ ગ્રુપ કહેવામાં આવે છે. પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ A+B કરીએ છીએ જ્યારે તમે સી કમ્પાઉન્ડ બને તો એ સી કમ્પાઉન્ડ કલર કમ્પાઉન્ડ હોવો જોઈએ. એવું ના થવું જોઈએ કે ભાઈ A+B કર્યો, સી મળ્યો પણ એ પોતે કલર દર્શાવતું ન હોય તો આ બંને પોતે ઓક્ઝોક્રોમ કહેવાશે નહીં. અહીંયા શું છે તો કે ભાઈ એ જે કમ્પાઉન્ડ છે એ પોતે જ કેવો છે? કલર કમ્પાઉન્ડ છે. કલર કમ્પાઉન્ડ છે જેને કારણે પોતે એને શું કરી ઓળખાય છે? ક્રોમોફોર તરીકે ઓળખાય છે, બરાબર. તો ક્રોમોફોર એટલે કે કલર ઇમ્પાર્ટ કરતા કમ્પાઉન્ડો, જેની અંદર એવા કમ્પાઉન્ડ કે જે પોતે કલર દર્શાવે છે, કે જેને પોતે કલરિંગ કમ્પાઉન્ડ કહી શકાય છે, જેને આપણે શું કહીશું? ક્રોમોફોર તરીકે ઓળખીશું. ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવશે? ઓક્ઝોક્રોમ એને કહેવામાં આવશે કે જે કલર દર્શાવતા નથી, પરંતુ એ અને બી વચ્ચે પ્રક્રિયા થવાને કારણે જે સી નામનો કમ્પાઉન્ડ બને છે એટલે કે પોતે કલર દર્શાવે છે, તો એ અને બીને પોતે શું કહેવામાં આવશે? ઓક્ઝોક્રોમ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, હવે ક્રોમોફોર અને ઓક્ઝોક્રોમની વાત કર્યા પછીથી આપણે નવા એક 4 શબ્દો શીખીશું જેને આપણે બોલીશું એબ્ઝોર્બન્સ અને ઇન્ટેન્સિટી શિફ્ટ. તો આપણે ટાઇટલ લખીએ એનું એબ્ઝોર્બન્સ એન્ડ ઇન્ટેન્સિટી શિફ્ટ. તો આપણે આના ઉપર આપણે ભણીએ. તો આ સૌથી સારામાં સારો ક્વેશ્ચન છે અને યુવી સ્પેક્ટ્રોસ્કોપીનું આપણે બેઝ કહેવા જઈએ તો એનો બેઝ છે. તો એ શું કહેવા માગે છે કે આપણે ગ્રાફ દ્વારા સમજી લઈએ. આ ગ્રાફ જ તમારે યાદ રાખવાનો છે. ગ્રાફ ઉપરથી આપણને બધી વસ્તુ આપણે યાદ રાખી શકીશું. તો આપણે એક કર્વ દોર્યો છે, કર્વની અંદર એક પોતે આપણે 4 ટર્મ આપણે પોતે અહીં ડિનાઇટ કરી દઈએ કે ભાઈ અહીં પોતે જોવા જઈએ
કે અહીંયા આગળ એક સાઈડ ઉપર અહીંયા પોતે લખી દઈએ કે લેમડા મેક્સિમમ અને એક સાઈડ ઉપર હું પોતે લખું છું ઈ મેક્સિમમ, બરાબર. તો અહીંયા હું પોતે શરૂઆત કરું કે ભાઈ આ સાઈડ ઉપરથી, એટલે પહેલાં અહીંયા આગળ આ સાઈડ ઉપર લખું છું, એક શિફ્ટનું નામ છે, યાદ રાખીશું બેથોક્રોમિક શિફ્ટ, બરાબર. તો આ બેથોક્રોમિક શિફ્ટ આ સાઈડ ઉપર લખીએ. સેકન્ડ એંગલ લખીશું હિપ્સોક્રોમિક શિફ્ટ, બરાબર. તો આ આપણી થશે હિપ્સોક્રોમિક શિફ્ટ, બરાબર. થર્ડ વન આપણે એંગલ લખવા જઈશે તો આપણે એંગલ લખીશું હાઇપરક્રોમિક શિફ્ટ, બરાબર. આપણે લખીશું હાઇપરક્રોમિક અને અહીંયા લાસ્ટમાં લખીશું દેટ ઇઝ હાઇપોક્રોમિક, બરાબર. તો આ 4 વર્ડ આપણે યાદ રાખવાના, 4 વર્ડને વ્યવસ્થિત રીતે આપણે સમજીએ. તો 2 વર્ડ આપણે પહેલાં સમજીએ. તો પહેલાં અંદર જોવા જઈએ તો કે ભાઈ આ બેથોક્રોમિક શિફ્ટ છે, બરાબર, અને અહીંયા આગળ આપણી પાસે છે હિપ્સોક્રોમિક શિફ્ટ છે. તો તમે જોવા જાઓ તો બેથોક્રોમિક અને હિપ્સોક્રોમિક શિફ્ટ છે એ કોના સપ્રમાણમાં થઈ શકે કે ભાઈ લેમડા મેક્સિમમ. તો અહીંયા તમે જોવા જાઓ છો આ સાઈડ ઉપર તો કે ભાઈ બેથોક્રોમિક શિફ્ટ કોને કહેવાય? તો એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એ પોતે વેવલેન્થ જે છે એ ઇન્ક્રીઝ થતી હોય, તો એવા કમ્પાઉન્ડની અંદર બેથોક્રોમિક શિફ્ટ થતી જોવા મળે છે. જો અહીંયા આગળ લેમડા મેક્સિમમ ડિક્રીઝ થતી હોય તો એવા કમ્પાઉન્ડને આપણે હિપ્સોક્રોમિક શિફ્ટ તરીકે ઓળખીશું. બીજું જોવા જઈએ કે ભાઈ ઈ મેક્સિમમ. ઈ મેક્સિમમ એટલે કે એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એપ્સિલોન મેક્સિમમની વેલ્યુ જે છે એ શું થતી હોય? ઇન્ક્રીઝ થતી હોય. અને એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એપ્સિલોન મેક્સિમમની વેલ્યુ ડિક્રીઝ થતી હોય એને આપણે હાઇપોક્રોમિક તરીકે ઓળખીશું. તો અહીંયા આગળ ખાલી 2 વર્ડ જ યાદ રાખવાના છે કે ભાઈ જેની અંદર ઈ મેક્સિમમ ઇન્ક્રીઝ થાય એને આપણે હાઇપરક્રોમિક ઇફેક્ટ કહીશું, ડિક્રીઝ થાય એને હાઇપોક્રોમિક ઇફેક્ટ કહીશું. લેમડા મેક્સિમમ ઇન્ક્રીઝ થાય તો બેથોક્રોમિક શિફ્ટ કહીશું અને હિપ્સોક્રોમિક પોતે ડિક્રીઝ થાય એને આપણે લેમડા મેક્સિમમ ડિક્રીઝ થાય એને આપણે હિપ્સોક્રોમિક શિફ્ટ તરીકે ઓળખીશું. હવે આપણે 1 બાય 1 આને તો પહેલાં સમજીએ બેથોક્રોમિક શિફ્ટ. તો કે ભાઈ બેથોક્રોમિક શિફ્ટ કયા કમ્પાઉન્ડની અંદર લાગુ પડે અને કેવી રીતે એને આપણે ડિફાઇન કરી શકીએ, કેવી રીતે આપણે શોધી શકીએ. તો ફોર એક્ઝામ્પલ આપણે જોવા જઈએ તો અહીંયા આગળ આપણે પહેલાં એક ચાર્ટ દોર્યો હતો. એ ચાર્ટની અંદર જોવા જાઓ તમારી પાસે અહીંયા આગળ તમારી પાસે શું હતું તો કે ભાઈ આ સાઈડ ઉપર બેથોક્રોમિક શિફ્ટ હતી, બરાબર. તો બેથોક્રોમિક શિફ્ટની વાત કરીએ તો બેથોક્રોમિક શિફ્ટની અંદર જોવા જઈએ તો કે ભાઈ લેમડા મેક્સિમમ જે છે એ શું થવું જોઈએ? ઇન્ક્રીઝ થવો જોઈએ. એવા કમ્પાઉન્ડ જે છે જેની અંદર લેમડા મેક્સિમમ ઇન્ક્રીઝ થતો હોય તો એવા કમ્પાઉન્ડને આપણે બેથોક્રોમિક શિફ્ટ એ કમ્પાઉન્ડમાં થાય છે એ આપણે સમજી શકીએ. તો એવા કેવા કમ્પાઉન્ડ છે કે જેની અંદર બેથોક્રોમિક શિફ્ટ જોવા મળતી હોય? તો મોટે ભાગે એની અંદર ઓક્ઝોક્રોમ પ્રેઝન્ટ હોવા જોઈએ. ઓક્ઝોક્રોમ પ્રેઝન્ટ હોય એટલે આપણને ખબર છે કે ભાઈ OH છે, NH2 છે, SH કમ્પાઉન્ડ છે, કાં તો NHR છે, કાં તો NR2 છે. આવા કમ્પાઉન્ડ જેની અંદર એ ઓક્ઝોક્રોમિક ગ્રુપ પ્રેઝન્ટ છે. તો બેથોક્રોમિક શિફ્ટની અંદર લેમડા મેક્સિમમ ઇન્ક્રીઝ થવાને કારણે એની અંદર એની કલર ઇન્ટેન્સિટી પણ ઇન્ક્રીઝ થશે. તો આપણે 2 શબ્દ શીખીએ કે ભાઈ આપણે બોલીએ છીએ કે જાની વાલી પીનારા, બરાબર. તો આપણે ઇંગ્લિશમાં બોલીશું વેબિજોર. તો અહીં આગળ તમે જોવા જાઓ તો સૌથી મેક્સિમમ ઇન્ટેન્સિટી કોની હોય? તો રેડ કલરની હોય. તો આને આપણે બીજું એક નામ પણ બોલીશું કે ભાઈ રેડ શિફ્ટ. ઘણીવાર એક્ઝામમાં એવું ક્વેશ્ચન પૂછાય છે કે વોટ ઇઝ રેડ શિફ્ટ? રેડ શિફ્ટ વિશે સમજાવો, બરાબર. તો રેડ શિફ્ટ કોને કહેવામાં આવે? રેડ શિફ્ટ એટલે બેથોક્રોમિક શિફ્ટ, બરાબર. તો બેથોક્રોમિક શિફ્ટને કારણે પોતે રેડ શિફ્ટ થતી જોવા મળે છે. બીજી વસ્તુ આપણે યાદ રાખીશું કે અહીંયા આગળ કે સોલ્વન્ટનો યુઝ કરવાને કારણે સોલ્વન્ટ પોતે પોલર હોય તો પોલારિટી જો સોલ્વન્ટની ઇન્ક્રીઝ થાય, બરાબર. પોલારિટીને કારણે એની જે સપોઝ સોલ્વન્ટની પોલારિટી છે એ ડિક્રીઝ થાય છે. એ કોને કારણે ડિક્રીઝ થાય છે? તો કે ભાઈ N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશનને કારણે એમની પોલારિટી ડિક્રીઝ થાય છે. તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ N2 પાઈ સ્ટારનું. તો N2 પાઈ સ્ટાર આપણને ખબર છે કયા કમ્પાઉન્ડમાં જોવા મળે? કાર્બોનિલ નામના કમ્પાઉન્ડમાં જોવા મળે. તો જેની અંદર નોન બોન્ડિંગ પાઈના ઇલેક્ટ્રોન હોય એ N2 પાઈ સ્ટાર તરીકે પોતે કામ કરી શકે. જો N2 પાઈ સ્ટાર ટ્રાન્ઝિશન થશે તો એની પોલારિટી પોતે આગળ ડિક્રીઝ થશે. તો
પોલારિટી કોને કહેવામાં આવે એને પણ સમજી લઈએ. તો પોલારિટી એટલે શું? તો આપણે મોટે ભાગે દ્રાવક જોવા જઈએ તો દ્રાવકનું આપણે વર્ગીકરણ કરીએ કે ભાઈ સોલ્વન્ટ છે, બરાબર. સોલ્વન્ટને આપણે બે ભાગમાં વેચી શકીએ. આ થોડુંક બેઝિક છે, શીખી લઈએ પછી આપણે ટોપિક પર આવીએ. તો પોલર સોલ્વન્ટ હોય અને બીજા એક હોય નોન પોલર સોલ્વન્ટ હોય, બરાબર. સેકન્ડ વસ્તુ જોવા જઈએ તો પોલરની અંદર પણ બે ભાગ પડે. તો કે ભાઈ એની અંદર પોલરની અંદર એક પોલર પ્રોટિક હોય અને પોલર અપ્રોટિક સોલ્વન્ટ હોય. તો પહેલાં સમજીએ કે પોલર કોને કહેવામાં આવે. તો સિમ્પલ આપણે એક દેશી લેંગ્વેજમાં એવું યાદ રાખો કે એવા કમ્પાઉન્ડ કે જે પાણીની સાથે મિક્સ થતા હોય, બરાબર, ઇઝીલી વોટરની અંદર સોલ્યુબલ થતા હોય એવા કમ્પાઉન્ડને આપણે શું કહીશું? પોલર કમ્પાઉન્ડ તરીકે ઓળખીશું. હવે પ્રોટિક કોને કહેવામાં આવે? તો પ્રોટિક એવા કમ્પાઉન્ડ કે જે પાણીની અંદર સોલ્યુબલ તો થતા હોય પરંતુ પ્રોટોન આપતા હોય. સપોઝ હું H2O વાત કરું તો H+ એ પોતે ઇઝીલી આપી શકે, તો એને આપણે બોલીશું પોલર પ્રોટિક સોલ્વન્ટ. હવે પોલર અપ્રોટિક સોલ્વન્ટ કોને કહેવામાં આવે? તો કે તમારી પાસે CH3CO CH3 નામનો કમ્પાઉન્ડ છે. તો એસિટોન ખરો, પણ એસિટોન એ પોતે H+ આપશે નહીં. H+ નથી આપતો, જેને કારણે એ પોતે શું કહેવામાં આવશે? પોલર અપ્રોટિક. પાણીની અંદર મિક્સ થાય છે ખરો, પણ H+ આપતો નથી, એને કારણે શું બોલીશું? પોલર અપ્રોટિક. તો નોન પોલર કોને કહેવામાં આવે? કે એવા સોલ્વન્ટ કે જે પાણીની અંદર ઇઝીલી સોલ્યુબલ થતા ન હોય, કાં તો કમ્પ્લીટલી કેવા રહેતા હોય? ઇનસોલ્યુબલ રહેતા હોય. તો એવા સોલ્વન્ટને આપણે શું કહીશું? નોન પોલર સોલ્વન્ટ તરીકે ઓળખીશું. બેન્ઝીન છે, ટોલ્યુઇન છે, હેક્ઝેન છે, DCM છે, ડાયક્લોરોમિથેન, એ બધા કમ્પાઉન્ડ કેવા બની ગયા? સોલ્વન્ટ. એ નોન પોલર સોલ્વન્ટ તરીકે પોતે કામ કરે છે, બરાબર. તો અહીંયા આપણે શું આપણે સમજવા ગયા? તો કે ભાઈ અહીંયા આપણે એવું સમજ્યા કે એની લેમ્બડા મેક્સિમમ અહીં આગળ ઇન્ક્રીઝ થાય છે. કોની અંદર? બેથોક્રોમિક શિફ્ટની અંદર, બરાબર. બેથોક્રોમિક શિફ્ટની અંદર લેમ્બડા મેક્સિમમ ઇન્ક્રીઝ થાય છે. કેમ ઇન્ક્રીઝ થાય છે? તો કે ભાઈ C++O એટલે કે ભાઈ N2 ટ્રાન્ઝિશન છે. સેકન્ડ વસ્તુ આની અંદર આપણે જોવા જઈએ તો કે ભાઈ ઓક્ઝોક્રોમિક ગ્રુપ અહીં આગળ પ્રેઝન્ટ છે, જેને કારણે એની લેમ્બડા મેક્સિમમ ઇન્ક્રીઝ થાય છે. થર્ડ વસ્તુ આપણે જોવા જઈએ તો લેમ્બડા મેક્સિમમ ઇન્ક્રીઝ થવાને કારણે પોલારિટી એની શું થાય છે? ડિક્રીઝ થાય છે. અને ત્રીજી વસ્તુ આપણે જોવા જઈએ તો કે ભાઈ આવા જે શિફ્ટ છે એને શું કહીશું? રેડ શિફ્ટ તરીકે ઓળખીશું. હવે અહીંયા આગળ ક્વેશ્ચન થાય કે ભાઈ આપણે આ રેડ શિફ્ટ, બ્લુ શિફ્ટ, આ બધી શિફ્ટ છે આપણે ક્યારે કામમાં આવશે? તો આપણે જ્યારે યુવીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન બનીશું આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે તમને આખી સમજ પડશે. ત્યારે તમને હું ડાયાગ્રામમાં કહીશ કે ભાઈ આમાં કઈ શિફ્ટ જોવા મળે છે. ત્યારે તમને આઈડિયા આવશે કે ભાઈ બેથોક્રોમિક છે, હાઇપરક્રોમિક છે કે હિસ્ટોક્રોમિક છે. તો એની અંદર આપણને વધારે પડતો ખ્યાલ આવશે. અત્યારે આપણે એવું યાદ રાખીએ કે બેથોક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવે? તો એવા કમ્પાઉન્ડ કે જેની અંદર લેમ્બડા મેક્સિમમ એની ઇન્ક્રીઝ થતી હોય, વધતી હોય, તો એમાં બેથોક્રોમિક શિફ્ટ થતી જોવા મળે છે. અથવા તો N2 ટ્રાન્ઝિશનને કારણે સોલ્વન્ટની પોતે પોલારિટી ડિક્રીઝ થાય છે. હવે સોલ્વન્ટની પોલારિટી ડિક્રીઝ થાય છે, જેને કારણે એની લેમ્બડા મેક્સિમમ એની ઇન્ક્રીઝ થાય છે. આ બેથોક્રોમિક શિફ્ટને આપણે રેડ શિફ્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે પહેલાં તમારે પેલો ચાર્ટ દોરી દેવાનો, પછી બેથોક્રોમિક શિફ્ટનું આવું વર્ગીકરણ તમે સમજાઈ શકો છો, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સમજીએ. તો એની અંદર નેક્સ્ટ છે કે ભાઈ હાઇપોક્રોમિક શિફ્ટ, હિપ્સોક્રોમિક શિફ્ટ, બરાબર. સેકન્ડ આપણે હિપ્સોક્રોમિક જોઈ લઈએ કે બેથોક્રોમિકની સાથે છે એટલા માટે. તો કે ભાઈ હિપ્સોક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવે? તો આપણે ચાર્ટ આપણે યાદ રાખીએ. ફરી વખત હું પોતે ડ્રો કરું છું આગળ. તો અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા તમારી પાસે અહીંયા શું છે? બેથોક્રોમિક શિફ્ટ છે. તો અહીંયા આગળ તમારી પાસે શું છે? તો કે ભાઈ હિપ્સોક્રોમિક શિફ્ટ છે, બરાબર. તો આ હિપ્સોક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવશે? તો હિપ્સોક્રોમિક શિફ્ટ એટલે શું? કે જેવા કમ્પાઉન્ડ કે જેની અંદર લેમ્બડા મેક્સિમમ શું થતી હોય? ડિક્રીઝ થતી હોય. લેમ્બડા મેક્સિમમ શું થતી હોય? ડિક્રીઝ થતી હોય. તો એને આપણે શું બોલીશું? હિપ્સોક્રોમિક શિફ્ટ કહીશું. ફરી વખત હું પોતે આગળ વેબિજ્યુઅર નામનો કમ્પાઉન્ડ લખું, એટલે જાનીવાલી પિનારા પોતે લખું છું, બરાબર. જાનીવાલી પિનારાની અંદર આ જે બ્લુ શિફ્ટ છે એને આપણે હિપ્સોક્રોમિક શિફ્ટ તરીકે ઓળખી શકીએ. એટલે એક્ઝામમાં પૂછે ક્વેશ્ચન, ડિફરન્સ બિટવીન ધ રેડ શિફ્ટ એન્ડ બ્લુ શિફ્ટ. એ તમારે સમજી લેવાનું, તમને બેથોક્રોમિક શિફ્ટ અને હિપ્સોક્રોમિક શિફ્ટનો ડિફરન્સ પૂછી રહ્યા છે. તો શું ડિફરન્સ થશે? તો કે બેથોક્રોમિક શિફ્ટની અંદર લેમ્બડા મેક્સિમમ ઇન્ક્રીઝ થાય,
હિપ્સોક્રોમિક શિફ્ટની અંદર લેમ્ડા મેક્સિમમ ડિક્રીઝ થાય. બરાબર છે. હવે આની અંદર એક બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમારે સમજવાનું છે કે ભાઈ હિપ્સોક્રોમિક શિફ્ટ ક્યારે લાગુ પડશે, તો કે ભાઈ એવા કમ્પાઉન્ડ કે જેની અંદર કે પોતે કોન્જ્યુગેશન રહેતું ન હોય, બરાબર, કોન્જ્યુગેશન રિમૂવ થતું હોય, તો એવા કમ્પાઉન્ડની અંદર એ પોતે આ પ્રકારની શિફ્ટ થતી જોવા મળે છે. તો એવું કમ્પાઉન્ડ આપણે સમજવા જઈએ તો કયું કમ્પાઉન્ડ આપણે દોરીએ, તો કે ભાઈ પહેલાં હું આગળ પોતે કમ્પાઉન્ડ દોરું છું કે ભાઈ આગળ પોતે આગળ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ એનિલિનનું કમ્પાઉન્ડનું એક્ઝામ્પલ લઈએ. જો એનું H+ એટલે એસિડની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો આગળ શું બની જશે, તો કે ભાઈ આ આગળ NH3 નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે. અહીંયા તમે જોવા જાઓ કે ભાઈ નાઇટ્રોજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હતા, તો આ લોન પેર ઓફ ઇલેક્ટ્રોનને કારણે એ પોતે કોન્જ્યુગેશનમાં હતા કે ભાઈ રિંગને ઇલેક્ટ્રોન આપી શકતા હતા. હવે આગળ કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોન રહ્યા નથી, તો એ કોન્જ્યુગેશન શું થઈ ગયું, એનું રિમૂવ થઈ ગયું. કોન્જ્યુગેશન રિમૂવ થઈ ગયું જેને કારણે એ પોતે આગળ હિપ્સોક્રોમિક શિફ્ટ પોતે દર્શાવે છે. હવે હિપ્સોક્રોમિક શિફ્ટ દર્શાવે છે આ કોન્જ્યુગેશન રિમૂવ થઈ ગયું છે જેને કારણે એની પોલારિટી શું થઈ જાય છે, ઇન્ક્રીઝ થાય છે. તો આ વસ્તુ આપણે બંનેમાં રિવર્સ યાદ રાખવાનું છે. લેમ્ડા મેક્સિમમ ડિક્રીઝ થઈ, પોલારિટી ઇન્ક્રીઝ થઈ. બેથોક્રોમિકમાં શું હતું કે લેમ્ડા મેક્સિમમ ઇન્ક્રીઝ થઈ, પોલારિટી ડિક્રીઝ થઈ. તો એ આપણે એ હિપ્સોક્રોમિક શિફ્ટની અંદર સમજી શકીશું. બરાબર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન સમજીએ. એની અંદર ત્રીજો પોઈન્ટ જોવા જઈએ તો એમાં સમજીએ હાઇપરક્રોમિક શિફ્ટ. બરાબર, હાઇપરક્રોમિક શિફ્ટ. બરાબર. તો આપણે ફરી વખત ચાર્ટ તો તમારે એક જ વખત દોરવાનો છે એક્ઝામમાં. હું તમને ફરી વખત તમને સમજાવું છું કારણ કે તમને એક વખત રિવાઇઝ થઈ જાય. જેટલી વખત જોશો એટલી વખત તમારે યાદ રાખવાનું છે. અને આ ચાર્ટ તમારે એક જગ્યા ઉપર બનાવી મૂકી દેવાનો, એમાં તમારે જોયા કરવાનું કે આપણને રોજ આપણને યાદ રહે કે ભાઈ આ શિફ્ટ અહીં આગળ જ થાય છે. બાકી તમે લખાણ તો ઇઝીલી લખી શકશો તમારી રીતે. બરાબર. તો અહીં આગળ જોવા જઈએ તો ભાઈ એપ્સિલોન મેક્સિમમ. બરાબર, બે વર્ડ સાથે શીખી લઈએ આની અંદર કે ભાઈ હાઇપરક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવે અને બીજું જે છે હાઇપોક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવે. બરાબર. તો એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એ એપ્સિલોન મેક્સિમમ, બરાબર, જે ઈ મેક્સિમમ જે છે એ શું થતું હોય, ઇન્ક્રીઝ થતું હોય અથવા તો વધતું હોય, તો એવા કમ્પાઉન્ડમાં હાઇપરક્રોમિક શિફ્ટ થતી જોવા મળે છે. તો હાઇપોક્રોમિક શિફ્ટ કોને કહેવામાં આવે, તો કે ભાઈ એવા કમ્પાઉન્ડ કે જેની અંદર એ ડિક્રીઝ થતું હોય એટલે કે ઈ મેક્સિમમ ડિક્રીઝ થતા હોય, તો એવા કમ્પાઉન્ડની અંદર આપણને શું જોવા મળે છે કે હાઇપોક્રોમિક શિફ્ટ થતી જોવા મળે છે. તો આ એક બેઝિક ડિફરન્સ થઈ ગયો. ઈ મેક્સિમમ પર જ ઉપર હાઇપરક્રોમિક અને હાઇપોક્રોમિક શિફ્ટ એ પોતે આધાર રાખે છે. બરાબર. તો આ આપણે અહીં આગળ સમજી શકીશું. 4 વર્ડ આપણે શીખી લીધા કે 4 વર્ડની અંદર વાત કરીએ તો અહીં આગળ તમે જોવા જાઓ પહેલો વર્ડ આપણે શીખ્યા કે ભાઈ બેથોક્રોમિક શિફ્ટ. બરાબર. સેકન્ડ આપણે જોયું કે એની અંદર આપણે જોવા જઈએ તો કે ભાઈ હિપ્સોક્રોમિક શિફ્ટ. થર્ડ આપણે જોવા ગયા તો કે ભાઈ હાઇપરક્રોમિક શિફ્ટ. અને લાસ્ટમાં આપણે જોવા ગયા હાઇપોક્રોમિક શિફ્ટ. બરાબર. તો આ બંને જે વર્ડ જે છે એ કોના ઉપર આધાર રાખે છે, લેમ્ડા મેક્સિમમ પર આધાર રાખે છે. આ બંને વર્ડ છે કોના ઉપર આધાર રાખે છે, ઈ મેક્સિમમ પર આધાર રાખે છે. પાંચમો વર્ડ આપણે શીખ્યા કે ભાઈ ક્રોમોફોર. બરાબર. અને લાસ્ટમાં આપણે શીખ્યા હતા ઓક્ઝોક્રોમ. તો ક્રોમોફોર કોને કહેવામાં આવે અને ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવે. ક્રોમોફોર એને કહેવામાં આવે કે જે પોતે કલર ઇમ્પાર્ટ કરતા હોય, જેવા કે નાઇટ્રો ગ્રુપ છે, N=N છે, CN ગ્રુપ છે. બરાબર. તો એવા કમ્પાઉન્ડમાં એ પોતે ડાયરેક્ટલી કલર બતાવે છે જેને કારણે પોતે શું કહીશું આપણે ક્રોમોફોર ગ્રુપ તરીકે ઓળખીશું. ઓક્ઝોક્રોમ કોને કહેવામાં આવે કે ભાઈ OH ગ્રુપ હોય, NH2 ગ્રુપ હોય, SH ગ્રુપ હોય, NR2 ગ્રુપ હોય, NHR ગ્રુપ હોય કે જે પોતે કલર દર્શાવતા નથી પરંતુ બંને વચ્ચે પ્રક્રિયા થવાને કારણે A+B વચ્ચે પ્રક્રિયા થવાને કારણે C નામનો કમ્પાઉન્ડ બને છે. એ જે C નામનો જે કમ્પાઉન્ડ બને છે જેને કારણે પોતે કલર દર્શાવે છે તો એને આપણે શું કહીશું, ઓક્ઝોક્રોમ તરીકે ઓળખીશું. બરાબર. તો આ એક નવી મેથડથી આપણે શીખી રહ્યા છે. તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય ઓર્ગેનિક સ્પેક્ટ્રોસ્કોપીની અંદર તો તમારે કોમેન્ટ બોક્સની અંદર લખજો કે સર આ હજુ સમજ નથી પડતી, ફરી વખત તમે સમજાવો તો હું ફરી વખત તમને એક્સપ્લેન કરીશ. બરાબર.
અને આ વસ્તુ આપણે સમજી લઈશું કે જેટલું આપણે આમાં સારી રીતે સમજીશું એટલું આપણા માટે સારું રહેશે, બરાબર. સેકન્ડ વસ્તુ કે હવે પછીના લેક્ચરની અંદર આપણે યુવીનું ઇન્સ્ટ્રુમેન્ટેશન ભણીશું, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કેવી રીતે કામ કરે છે એ યુવીનું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ભણીશું. ઇન્સ્ટ્રુમેન્ટ પત્યા પછીથી આપણે એક્ઝામ્પલ્સ ઉપર જઈશું. એક્ઝામ્પલની અંદર પહેલાં રૂલ્સ અને રેગ્યુલેશન સમજીશું વુડવર્ડ અને હોફમેનના, અને ત્યારબાદ અલગ અલગ સિસ્ટમમાં કેવી રીતે એક્ઝામ્પલ સોલ્વ કરીશું આપણે ભણીશું, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ઇટ.